હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 12 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? આજે બેંગલુરુ સિટી યુનિવર્સિટી છે તેનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આજે બેંગલુરુ યુનિવર્સિટી છે તેનું નામ બદલી અને ડૉક્ટર મનમોહન સિંઘ છે તેમના નામ પર રાખવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ડૉક્ટર મનમોહન સિંઘ. અને કર્ણાટકના જે મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૈયા, તેમના દ્વારા બેંગલુરુ સિટી યુનિવર્સિટી છે તેનું નામ બદલી અને ડૉક્ટર મનમોહન સિંઘ બેંગલુરુ સિટી યુનિવર્સિટી છે તે કરવામાં આવ્યું છે. હવે આ જે યુનિવર્સિટી છે તેની રચના ક્યારે થઈ હતી? તો કે વર્ષ 2017માં. અને નવા નામની જાહેરાત છે તે જ્યારે રાજ્યનું બજેટ બહાર પડ્યું ત્યારે તેની સાથે સાથે કરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે ડૉક્ટર મનમોહન સિંઘ, તો તેઓ ભારતના 14મા વડાપ્રધાન છે તેઓ રહી ચૂક્યા છે. અને બીજી વાત કરીએ તો તેઓ રિઝર્વ બેંકના ગવર્નર પદે પણ રહી ચૂક્યા છે. 16 સપ્ટેમ્બર 1982થી લઈ અને 14 જાન્યુઆરી 1985 સુધી તેઓ કેટલા? તો કે 851 દિવસ સુધી રિઝર્વ બેંક છે તેના ગવર્નર રહી ચૂક્યા છે. હવે વાત કરીએ આપણે બેંગલુરુની, તો બેંગલુરુ છે તે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. અને કર્ણાટક છે તે 1973 સુધી મૈસૂર રાજ્ય તરીકે ઓળખાતું હતું અને 1973માં આ નામ બદલી અને તેનું નામ કર્ણાટક આપવામાં આવ્યું. હાલના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૈયા અને રાજધાની છે બેંગલુરુ. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં વિશ્વની ત્રીજી સૌથી મજબૂત વીમા બ્રાન્ડ કોણ બની છે? તો હાલમાં જ LIC છે, ભારતીય જીવન વીમા નિગમ, તે છે તે વિશ્વની ત્રીજી સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ 100 2025 રિપોર્ટ અનુસાર LIC છે એટલે કે ભારતીય જીવન વીમા નિગમ છે તે વૈશ્વિક સ્તરે ત્રીજો સૌથી મજબૂત વીમા બ્રાન્ડ ધરાવતી બની છે. હવે LICનો જે બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ છે એટલે કે BSI છે તે 100માંથી 88નો સ્કોર છે. પ્રથમ નંબર ઉપર પોલેન્ડની PZU કંપની છે જે 94.4 સ્કોર સાથે ટોચ ઉપર છે. અને બીજા નંબર ઉપર ચીનની ચાઇના લાઈફ ઇન્સ્યોરન્સ છે તે 93.5ના સ્કોર સાથે બીજા ક્રમે છે. અને ત્રીજા નંબર ઉપર છે LIC. હવે LIC, તો LICનું ફૂલ ફોર્મ શું છે? તો કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 સપ્ટેમ્બર 1956ના રોજ LIC છે તેની સ્થાપના કરવામાં આવી હતી. અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. હાલના તેના ચેરપર્સન છે તે છે સિદ્ધાર્થ મોહંતી. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કોણે AC-2000 સેમી ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો હાલમાં જ આજે AC-2000 સેમી ક્રાયોજેનિક એન્જિન છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે ISRO દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન, અને અંગ્રેજીમાં તેનું ફૂલ ફોર્મ જોઈએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અને તેમના દ્વારા જે આ AC-2000 સેમી ક્રાયોજેનિક એન્જિન છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે. અને ISROની સ્થાપનાની વાત કરવામાં આવે તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 15 ઓગસ્ટ 1969માં ISRO છે તેની સ્થાપના કરવામાં આવી હતી. અને તેનું મુખ્ય મથક છે તે બેંગલુરુ કર્ણાટક ખાતે તેનું મુખ્ય મથક છે તે આવેલું છે. અને હાલના તેના જે અધ્યક્ષ છે તે છે V નારાયણન. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં HPCLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એટલે કે CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ જે વિકાસ કૌશલ છે તેઓની HPCLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે વિકાસ કૌશલ અને તેઓને HPCL એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એટલે કે CMD તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ છે તે 5 વર્ષનો રહેશે. અને તેઓએ રજનીશ નારંગ છે તેનું સ્થાન લીધું છે. હવે HPCLનું ફૂલ ફોર્મ તો આપણે જોયું, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, અને તેની સ્થાપના છે તે 5 જુલાઈ 1952ના રોજ HPCL છે તેની સ્થાપના કરવામાં આવી હતી. અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈ ખાતે આવેલું છે. અને CMD તો આપણે જોઈ ગયા વિકાસ કૌશલ.
તાજેતરમાં એસ્ટ્રા MK3 મિસાઇલનું નામ બદલી અને શું રાખવામાં આવ્યું છે? તો હાલમાં જ આજે એસ્ટ્રા MK3 મિસાઇલ છે તેનું નામ બદલી અને ગાંડીવ રાખવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતે તાજેતરમાં જ તેની જે નવીનતમ અને સૌથી અદ્યતન હવાથી હવામાં પ્રહાર કરતી જે મિસાઇલ છે એસ્ટ્રા MK3 તેનું નામ બદલી અને જે મહાભારતના અર્જુનના પૌરાણિક ધનુષ્યનું નામ છે ગાંડીવ, એક ગાંડીવ નામ છે તે રાખવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનો 58મો વાઘ અભયારણ્ય સ્થાપિત થયો છે? તો હાલમાં જ ભારતનો જે 58મો વાઘ અભયારણ્ય છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશનો જે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન છે તેને ભારતના 58મા વાઘ અભયારણ્ય તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે અને આ જાહેરાત છે તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા જાહેર છે તે કરવામાં આવ્યું છે. વાત કરીએ આપણે મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશ છે તેની રાજધાની છે તે ભોપાલ છે અને સૌથી મોટું શહેર છે તે ઇન્દોર છે. અને હમણાં જ આપણે જોઈએ કે ઇન્દોર છે તે સતત 7મી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે તે બન્યું છે. મધ્યપ્રદેશની રચના ક્યારે થઈ હતી? તો કે 1 નવેમ્બર 1956માં મધ્યપ્રદેશ છે તેની રચના થઈ હતી. તેના રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ અને હાલના જેના મુખ્યમંત્રી છે મધ્યપ્રદેશના તે છે મોહન યાદવ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પરનો સૌથી જૂનો ઉલ્કાપિંડ ક્રેટર એટલે કે જે ઉલ્કાપિંડથી જે ખાડો પડે છે તે શોધી કાઢ્યો છે? તો હાલમાં જ આ જે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો છે તેમના દ્વારા સૌથી જૂનો ઉલ્કાપિંડ ક્રેટર છે તે શોધી કાઢવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. હવે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વીનો સૌથી જૂનો ઉલ્કાપિંડ ક્રેટર એટલે કે ઉલ્કાપિંડથી જે ખાડો પડેલો હોય પૃથ્વી ઉપર જમીન ઉપર તે શોધી કાઢવામાં આવ્યો છે અને તે 3.5 અબજ વર્ષ પહેલાંનો હોવાય એવું માનવામાં આવે છે અને તે છે તે પિલબારા ક્ષેત્રમાં સ્થિત છે. અને કોના દ્વારા શોધવામાં આવ્યું છે? તો કે ભૂસ્તર શાસ્ત્રી સર્વે ઓફ ઇન્ડિયા GSW અને કર્ટિન યુનિવર્સિટીના જે વૈજ્ઞાનિકો છે તેમના દ્વારા શોધવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં રવાન્ડા ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો ડબલ્સનો ટાઇટલ કોણે જીત્યો છે? તો હાલમાં જ આ જે ડબલ્સનો ટાઇટલ છે તે સિદ્ધાંત વાઠિયા અને એલેક્ઝાન્ડર ડોન્સ્કી દ્વારા જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી છે ઉપરોક્ત બંને તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતના છે સિદ્ધાર્થ વાઠિયા અને બલ્ગેરિયાના એલેક્ઝાન્ડર ડોન્સ્કી છે અને તેમની જોડીએ 2025 રવાન્ડા ચેલેન્જર ટેનિસ ટુર્નામેન્ટનો ડબલ્સનો ટાઇટલ છે તે જીત્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત કયા દેશ સાથે ખંજર 12 કવાયતનું આયોજન કરી રહ્યું છે? તો હાલમાં જ ભારત અને કિર્ગિસ્તાન છે તેઓની વચ્ચે આજે ખંજર 12 છે તેનું આયોજન થઈ રહ્યું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ આપણે તો ભારત અને કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળોનો અભ્યાસ છે ખંજર 12 એક મહત્વપૂર્ણ લશ્કરી તાલીમ કાર્યક્રમ છે અને તે ભારત અને કિર્ગિસ્તાન છે તેઓની વચ્ચે યોજાય છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં CISFનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો દર વર્ષે 10 માર્ચના રોજ CISF છે તેનો સ્થાપના દિવસ ઉજવાય છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે CISF તો તેનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ અને તેનો સ્થાપના દિવસ છે તે દર વર્ષે 10 તારીખે એટલે કે 10 માર્ચે ઉજવવામાં આવે છે. અને શા માટે 10 તારીખે ઉજવવામાં આવે છે? તો કે તેની સ્થાપના છે તે 10 માર્ચ 1969ના રોજ થઈ હતી અને તે છે તે ભારતના 5 સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળોમાંથી એક છે. નેક્સ્ટ જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈએ. તો ગઈકાલે આપણે પૂછ્યો તો કે તાજેતરમાં કયા રાજ્યના ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે આસામ છે આસામ રાજ્યના જે ઇલેક્ટ્રોનિક સિટી છે જે નિર્માણાધીન છે તેનું નામ રતન ટાટા છે તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તે જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં પ્રથમ સૌર્ય વેદનામ મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો ઓપ્શન નંબર આપેલા છે. ઓપ્શન નંબર એ ગુજરાત, બી બિહાર, સી રાજસ્થાન અને ડી મહારાષ્ટ્ર. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.